નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુગ અભિયાન ટાઈમ્સ અને હું છું આપની સાથે ભાગેશ પવાર. મિત્રો, જ્યારે વાત કરીએ કે કોઈ પણ કંપની આગળ વધતી હોય છે ત્યારે એ કંપનીમાં જેટલા એના માલિક મહેનત કરતા હોય છે તેટલી જ મહેનત જે છે કામદારો કરતા હોય છે. પણ જ્યારે કામદારોને તેમનો હક મળતો નથી તે સમયે જે કામદારો હોય છે તે ખૂબ જ નિરાશ થઈ જતા હોય છે અને તે વખતે જ જે સામાજિક કાર્યકરો હોય છે, જે સામાજિક સંસ્થાઓ હોય છે, તે સંસ્થાઓ આગળ આવીને જે કામદારો હોય છે તેમને ટેકો આપતી હોય છે. અને તેવામાં જ આજે આપણી સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત છે કામદાર એકતા સંગઠનના સંચાલક વિક્કીભાઈ શ્રીમાળી, જે હર હંમેશ કામદારોના હક માટે લડાઈ લડતા હોય છે. વિક્કીભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું યુગ અભિયાન ટાઈમ્સમાં. ધન્યવાદ. યુગ અભિયાન ટાઈમ્સની સમગ્ર ટીમનો હું આભાર વ્યક્ત કરું છું કે કામદારોના હિતના જે પ્રશ્નોને વાચા આપવા માટે જે આપશ્રીએ મને આમંત્રણ આપ્યું અને આ જે શો છે એ શોને આજની વાત છે એ તમામ કામદારો સુધી તમે પહોંચાડવા માટે મદદ કરો છો તે બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વિક્કીભાઈ, શું કહેશો, કેવા પ્રકારનું શોષણ થતું હોય છે કંપનીઓમાં કામદારોને? ચોક્કસથી ભાગેશભાઈ, જ્યારે કામદારોને કયા કયા પ્રકારનું શોષણ થાય છે એની વાત કરવામાં આવે તો ગ્રાઉન્ડ પર ઘણા બધા લોકોના મારી પર ફોન આવે છે કે જેવી રીતના હું તમને કહું કે કયા કયા પ્રકારનું શોષણ થાય છે. તો જ્યારે કામદાર જોબ લાગે છે, એ કોન્ટ્રાક્ટમાં હોય કાં તો કંપનીની અંદર હોય, તો ચોક્કસપણે તેવા લોકોને ના તો સરકારી વેતન મળે છે, ના તેઓને કોઈ પગાર સ્લીપ આપવામાં આવે છે, ના એમને કોઈ કોન્ટ્રાક્ટ કાં તો કંપનીનું કોઈ જે જોબ કરતા હોય તેનું આઈ કાર્ડ આપવામાં આવે છે. પીએફ ના પણ લોચા હોય છે, ઈએસઆઈ પણ નથી કપાતો, બોનસમાં પણ એ લોકોને કઈ ખબર નથી પડતી. અને કહેવાનો મતલબ કે જ્યારે પણ પોતાના હકના મૂળભૂત હકો જેવી રીતના પગાર, બોનસ, પીએફ, ઈએસઆઈ, ગ્રેજ્યુટી, આવા જે સરકારી વેતન એમને મળવા જોઈએ તેઓમાં ક્યાંક ને ક્યાંક એ લોકોનું શોષણ થાય છે, જેથી કરીને કામદારને જતા દિવસે એનો અનુભવ થાય છે અને પછી એ લડવા માટે તૈયાર થાય છે. વિક્કીભાઈ, સરકારી ધારાધોરણ પ્રમાણે જે કામદારોને હક મળવા જોઈએ, શું કામદારો એ હકથી જાગૃત છે ખરા? સરકાર દ્વારા જે તેઓને હક મળવા જોઈએ તેઓની જ્યારે વાત કરવામાં આવે તો કામદાર જે છે તેઓને તેમના હક માટે કોઈ પણ જાતની જાગૃતતા હોતી નથી. પહેલી વાત જ્યારે કરું તો આમાં વાંક કામદારનો સૌ પ્રથમ હોય છે, કેમ કે જ્યારે પણ કોઈ પણ કંપની કાં તો કોન્ટ્રાક્ટની અંદર જ્યારે કામદાર જોબ લાગે છે તેનો પહેલો દિવસ હોય છે, એ દિવસોની અંદર એને કોઈ પણ જાતની જાણકારી વગર માત્ર અમુક રકમ નક્કી કરીને એમને નોકરી પર લેવામાં આવે છે અને ત્યારબાદ જે સરકારી વેતન છે એ એમને આપવામાં નથી આવતું, કેમ કે એમને કોઈ જાગૃતતા કે જાણકારી હોતી નથી. અને ખાસ કરીને તમારા મીડિયાના માધ્યમથી હું આ વાત પહોંચાડવા માંગુ છું કે સૌ પ્રથમ જ્યાં સુધી કામદાર બોલશે નહીં, કામદાર પોતાના હક માટે વિચારશે નહીં, ત્યાં સુધી આ શોષણ કામદારોનું ચાલુ રહેશે. એટલે જ્યાં સુધી કામદારને પોતાના હકની જાગૃતતા નહીં આવે ત્યાં સુધી આ વસ્તુ પોસિબલ થાય નહીં. કામદારોના હક માટે જે કઈ સરકારી અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે, શું એ સરકારી અધિકારીઓ છે તે કામદારોના હકનું નિરાકરણ લાવે છે? ચોક્કસથી ભાગેશભાઈ, જ્યારે સરકારી કચેરીઓની અંદર સરકારી અધિકારી જ્યારે કામદારોનું શોષણ અટકાવવા માટે બેઠા હોય છે ને, ત્યારે મારો પોતાનો અનુભવ એવું કહે છે કે આ અધિકારીઓ માત્ર ને માત્ર કંપની ફેવરની અંદર બોલીને કામદારોને શોષિત થતા અટકાવવાના પ્રયત્નો માત્ર ચોપડા પર ખાંગાપુટ્ટી કરતા હોય એવી રીતના જ કરતા હોય છે. અને ખાસ કરીને જો કહેવામાં આવે ને તો અધિકારીની જેટલી બીક હોવી જોઈએ કે જેના માટે એ લોકોને નિયુક્ત કર્યા છે કે જે કામદારોનું શોષણ થતા અટકાવે. પણ મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે સરકારી અધિકારીઓ જે છે એ અધિકારીઓ કંપની સાથે મિલીભગત કરીને કામદારોને વધારે ને વધારે શોષિત કેવી રીતના કરે અને જે ઉદ્યોગપતિઓ છે, કંપનીના માલિકો છે, એ માલિકો કેવી રીતના અમીર બને અને કામદાર કેવી રીતના ગરીબ ને ગરીબ બનતો જાય એવા જ પ્રયત્નો કરતા હોય છે. શું એવું કહી શકાય કે સરકારી અધિકારીઓ અને કંપનીઓના માલિકો વચ્ચે કંઈક સાંઠગાંઠ થતી હોય છે? હોઈ શકે, ચોક્કસપણે આપણે કોઈના પર બ્લેમ તો ના કરી શકીએ, પણ ચોક્કસપણે જે પ્રમાણે ગ્રાઉન્ડની ઉપર જે કામદારોને જે પોતાના હક માટે ઝઝૂમવું પડતું હોય છે ને, ત્યારે મેં ઘણા કામદારોને એવા જોયા છે કે પોતાની પ્રશ્નની રજૂઆત કરવા માટે કોઈ સરકારી અધિકારી કચેરીએ જતા હોય ને તો એ લોકોને
શિક્ષિત ના હોવાના લીધે એક બીક પેસતી હોય છે કે સપોઝ માનો કે વડોદરાની અંદર જો આપણે વાત કરીએ તો વડોદરા જિલ્લાની અંદર ઘણી બધી ઇન્ડસ્ટ્રીયલ છે, તો એ ઇન્ડસ્ટ્રીયલ કંપનીની અંદર દૂર દૂરથી લોકોનું જો શોષણ થતું હોય તો એ કદાચ ધક્કા ખાવા માટે જયારે વડોદરા આવવાના હોય ને ત્યારે પોતે એક તો મજૂર વર્ગ હોય, ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય, સાથે સાથે નોકરી પણ કરતા હોય, તો આવા જે શિક્ષણનો અભાવ ના હોવાના કારણે એ લોકોને નાની મોટી નોકરી પોતાના ઘર પરિવારને ગુજરાન ચલાવવા માટે કરવી પડતી હોય છે. ત્યારે આવા ધક્કા ખાવાના લીધે જો અધિકારીઓ પાસે નથી આવતા અને તેઓ ચોક્કસપણે એનો શોષણનો શિકાર બને છે. કામદારોએ કયા કયા પ્રકારની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? કામદારોએ એક બાબતનું ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ કે સૌ પ્રથમ પહેલા પોતાના હક માટે અને પોતાના સરકારી ધારાધોરણ પ્રમાણે જે પણ સુવિધાઓ મળે છે તેની જાણકારી પહેલા લેવી જોઈએ. જેવી રીતના કે ફર્સ્ટ ડે થી જો કામદાર નોકરી પર લાગે છે તો એને જે પણ કંપની કે કોન્ટ્રાક્ટર દ્વારા જે એમને પગાર ધોરણ નક્કી કરવામાં આવેલો હોય એ પહેલા તેની પૂછપરછ કરીને ફાઇનલ કરવામાં આવે અને સાથે સાથે જે પણ એમને પગાર છે, પીએફ છે, અને ઘણા લોકોને તો એટલી પણ ખબર નથી હોતી કે એ લોકોનો જે બેઝિક પગાર હોય છે એ બેઝિક પગારના રૂપમાં જ્યારે એ લોકોને કેટલા ટકા બોનસ મળવું જોઈએ, કેટલા ટકા પીએફ કપાવવો જોઈએ, આવી બધી બાબતોથી અજાણ છે. એટલે હું તમારા માધ્યમથી ચોક્કસપણે કહેવા માંગુ કે જેટલા પણ કામદારો જ્યારે કોઈ પણ જગ્યા પર નોકરી કરતા હોય અને ત્યાં પોતાના હક માટે જ્યારે વાત આવે ને તો જો એમને ખબર ના હોય તો આજુબાજુમાં કોઈ આગેવાન હોય કાં તો કોઈ સરકારી કચેરી હોય ત્યાંના એના માધ્યમથી, અને આજે સોશિયલ મીડિયામાં તમે જુઓ કે યુટ્યુબ પર કે ગૂગલ પર તમે સર્ચ કરો તો પોતાના હક માટે કોઈ પણ વસ્તુની જાણકારી મેળવી શકાય છે. તો મારું કહેવું એવું છે કે આગેવાની કરીને કદાચ વડોદરા જિલ્લા અને ગુજરાતભરની અંદર ઘણા બધા એવા કામદારોના આગેવાન છે કે જેઓ કામદારો સાથે જયારે અન્યાય થાય છે તો એમની પાસે ખડે પગે ઉભા રહીને એમને